નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે આવનાર ટાટ પરીક્ષા માટેના ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આ વિડીયો. પહેલો પ્રશ્ન, શિક્ષણને કેવો વ્યવસાય ગણવો જોઈએ? જવાબ છે નોકરી, સેવા. બીજો પ્રશ્ન, શિક્ષકે નવો વિષય વર્ગખંડમાં પહેલી વખત કેવી રીતે દાખલ કરવો જોઈએ? જવાબ છે શું કરવાનું છે તેની વિસ્તૃત રૂપરેખા આપવી. ત્રીજો પ્રશ્ન, બિનકાર્યક્ષમ શિક્ષકની લાક્ષણિકતા કઈ છે? જવાબ, વિદ્યાર્થીઓ હંમેશા અમુક ચોક્કસ ધોરણ જાળવે તેનો આગ્રહ રાખવો. ચોથો પ્રશ્ન, શિક્ષકોનું પ્રાથમિક કામ એ કહી શકાય? જવાબ કે જે સૂચવેલો અભ્યાસક્રમ પૂરો કરી દેવો. પાંચમો પ્રશ્ન, તે શિક્ષક પાસેથી વિદ્યાર્થીઓ વધુ શીખી શકે છે કે જે? જવાબ, માહિતીમાં સારો હોય. છઠ્ઠો પ્રશ્ન, એક શિક્ષક માટે સૌથી વધુ ઈચ્છવા યોગ્ય શું છે? જવાબ છે વિષય વસ્તુની સ્પષ્ટ રજૂઆત કરવા માટે સક્ષમ હોય. સાતમો પ્રશ્ન, શિક્ષકની શિસ્ત જાળવવામાં નિષ્ફળતા માટે શિક્ષકની નીચેની ઉણપ કારણભૂત છે? જવાબ છે પરિણામજન્ય વસ્તુ માટે શીખવાનો અને કરવાનો સર્જનાત્મક કાર્યક્રમ. આઠમો પ્રશ્ન, શિક્ષકનું સૌથી અગત્યનું કર્તવ્ય કયું છે? જવાબ છે વિદ્યાર્થીઓ માટે તબદીલી અને શીખવાની પ્રક્રિયામાં મદદરૂપ થવું. નવમો પ્રશ્ન, શિક્ષકનું કાર્ય નીચે પ્રમાણે કહી શકાય? જવાબ છે બાળકની વધારેમાં વધારે પ્રગતિ માટે મદદરૂપ થનાર પ્રધાન માર્ગદર્શક. દસમો પ્રશ્ન, એક નવા શિક્ષક તરીકે તમારી પ્રથમ ધંધાદારી જવાબદારી શું હશે? જવાબ છે સાથે કામ કરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સહકાર મેળવવો. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો. ભવિષ્યમાં આવા તમે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.